જય હિન્દ દોસ્તો। તાજેતરમાં ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થયું અને 12 દિવસ ચાલેલા આ યુદ્ધની અંદર એક આંતરરાષ્ટ્રીય સંધિ ખૂબ જ ચર્ચામાં રહી અને એ સંધિ છે પરમાણુ અપ્રસાર સંધિ, જેને આપણે ટૂંકમાં એનપીટી એટલે કે ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી તરીકે ઓળખાવીએ છીએ। હવે આ સંધિ છે શું અને શું ભારતે એની ઉપર સહી કરી છે કે નહીં, આ બાબતો આપણે આજના વિડીયોમાં સમજવાની છે અને સાથે એ પણ સમજવાનું છે કે કઈ રીતની આ સંધિ મહાસત્તાઓને વધુ મહાન બનાવે છે અને ગરીબ દેશોને અથવા તો નબળા દેશોને વધુ નબળા રહેવા માટે મજબૂર કરે છે। તો ચાલો મિત્રો સમજીએ આજના વિડીયોની અંદર કે એનપીટી છે શું। આગળ વધતા પહેલાં તમને દરેક મિત્રોને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા, વિડીયોને લાઇક કરી દેવા અને તમારા મિત્રો સુધી શેર કરી દેવા વિનંતી। તો મિત્રો એનપીટી એટલે કે ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી। હવે આ જે સંધિ છે આ સંધિનું ગુજરાતી નામ તો છે કે પરમાણુ અપ્રસાર સંધિ। શાના માટે લાવવામાં આવી હતી? તો ભાઈ વિશ્વની અંદર કોઈ પણ દેશ હવે ભવિષ્યમાં પરમાણુ હથિયારો બનાવે નહીં એના માટે આ સંધિ લાવવામાં આવી છે। તો અહીંયા મિત્રો પ્રશ્ન એ થાય છે કે હેતુ તો સંધિનો સારો છે કે ભાઈ પરમાણુ હથિયાર કોઈ પણ દેશ ન બનાવે એટલા માટે આ સંધિ લાવવામાં આવી છે, તો ભારત જેવા દેશો શા માટે આની ઉપર સહી કરવાની મનાઈ કરે છે? તો મિત્રો એનું એક મુખ્ય કારણ એવું છે કે આ સંધિમાં એક નિયમ એવો છે કે જેની અંદર આ સંધિ વિશ્વની અંદર માત્ર ને માત્ર 5 મહાસત્તાઓને જ પરમાણુ હથિયાર બનાવવાની પરમિશન આપે છે, મંજૂરી આપે છે। એ સિવાય બીજા કોઈ પણ દેશ પરમાણુ હથિયાર બનાવી ન શકે એવી શરત આ સંધિમાં મૂકવામાં આવી છે। હવે 1968ની અંદર સહી કરવા માટે આ સંધિ ખુલ્લી મૂકવામાં આવી હતી અને ફાઇનલી માર્ચ 1970માં આ સંધિને લાગુ કરવામાં આવી। હવે આ સંધિ અંદર એવું કીધું છે કે ભાઈ અમેરિકા, રશિયા, ચાઇના, બ્રિટન અને ફ્રાન્સ આ 5 દેશો સિવાય અન્ય કોઈ પણ દેશો પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં। એટલે કે આ 5 દેશોને પરમાણુ હથિયાર ધરાવનાર દેશો તરીકે અને અન્ય જે દેશો છે અને પરમાણુ હથિયાર ન ધરાવતા દેશો તરીકે ઓળખવામાં આવે છે। ભારત ઉપર પણ આ સંધિ ઉપર સહી કરવા માટે એને પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતે એવી દલીલ આપી કે ભાઈ અમારા આત્મસુરક્ષા માટે અમે કોઈ પણ હથિયાર બનાવી શકીએ છીએ, અમે એક સંપ્રભુ દેશ છે અને અમારો જે પાડોશી દેશ છે એ ચાઇના જેવો પરમાણુ હથિયાર ધરાવનાર દેશ છે, તો એવા સંદર્ભમાં એ ગમે ત્યારે અમારી ઉપર પરમાણુ હુમલો પણ કરી શકે છે, તો અમારા સ્વ બચાવ માટે અમારી પાસે પણ પરમાણુ હથિયાર હોવા જોઈએ। એટલે આવી દલીલ આપીને ભારતે એનપીટી એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ ઉપર સહી નથી કરી। વિશ્વના ઘણા બધા દેશોએ, જેની અંદર અમેરિકા પણ સામેલ છે, એ દેશોએ ભારત ઉપર સહી કરવા માટે ઘણું બધું પ્રેશર ઊભું કર્યું હતું, પરંતુ તેમ છતાં આજ દિન સુધી ભારતે આ સંધિ ઉપર સહી કરી નથી। ઇવન જો તમે ઈરાનની વાત કરો મિત્રો, તો ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માગે છે, પરંતુ મિત્રો યાદ રાખજો ઈરાને એનપીટી એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ ઉપર સહી કરેલી છે। એટલે કે આ ઈરાનની જેટલી પણ પરમાણુ એક્ટિવિટી છે એની ઉપર ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી નામની જે સંસ્થા છે એ નજર રાખે છે કે શું ઈરાન જે છે એ પરમાણુ હથિયાર તો નથી બનાવી રહ્યું ને, આવી નજર એના દ્વારા રાખવામાં આવતી હોય છે મિત્રો। તો મિત્રો અહીંયા આપણે એ સમજ્યા કે પરમાણુ અપ્રસાર સંધિ જે છે એ શાના માટે છે? તો કે વિશ્વના દેશોને પરમાણુ હથિયારો બનાવતા અટકાવવા માટે આ સંધિ લાવવામાં આવી છે। કયા કયા દેશો આની ઉપર સહી કરેલી છે? તો 190 કરતાં વધુ દેશોએ એમાં સહી કરી છે। શું ભારતે એની ઉપર સહી કરી છે? તો કે નહીં ભાઈ, ભારતે એની ઉપર સહી કરી નથી। શું પાકિસ્તાને સહી કરી છે? તો કે નહીં, પાકિસ્તાને પણ સહી કરી નથી। કેમ નથી કરી? તો કે ભારતે નથી કરી તો પાકિસ્તાને પણ નથી કરી, આ એની દલીલ છે। તો મિત્રો આપણે અત્યારે ચર્ચા કરી કે પરમાણુ અપ્રસાર સંધિ માત્ર ને માત્ર 5 જ દેશોને પરમાણુ હથિયાર રાખવાની પરવાનગી આપે છે અને એટલા માટે ભારત એને ભેદભાવકારી સંધિ ગણાવીને એની ઉપર સહી કરતું નથી। એના પછી ભારતે 1974ની અંદર
પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ પણ કર્યું અને 1998ની અંદર બીજું પરમાણુ પરીક્ષણ પણ કર્યું અને વિશ્વના દેશોને એ વાત માનવા માટે મજબૂર કર્યા કે ભારત પણ હવે પરમાણુ શક્તિ ધરાવનાર દેશ છે અને હવે જો કદાચ કોઈ પણ દેશ ભારતને આવી સંધિ ઉપર સહી કરવા માટે જો પ્રેશર કરે છે તો એનો મતલબ એવો થયો કે એ લોકોએ આ સંધિની અંદર ભારતને પણ એક પરમાણુ શસ્ત્ર ધરાવનાર દેશ તરીકે પહેલાં સ્વીકાર કરવો જોઈએ અને પછી આપણા દેશને આ સંધિ ઉપર સહી કરવા માટે પ્રેશરાઇઝ કરવું જોઈએ મિત્રો. તો NPT હમણાં જ્યારે ચર્ચામાં હતું એના વિશેની આપણે ચર્ચાઓ કરી લીધી છે. આભાર મિત્રો.